વંદે ગુજરાત. विद्यार्थी मित्रों, पांचमा अपना रासायनिक गतिकी एपिसोड में प्रक्रिया वेग पर असर करता परिबळों एमां उद्दीपकनी आपणे वात करीए. रासायनिक प्रक्रियाना वेग पर उद्दीपकनी असर. उद्दीपक एटले शुं? केटालाइस्ट तरीके આપણે સમજીએ છીએ. ઉદ્દીપક એ એવો પદાર્થ છે કે જે પ્રક્રિયામાં ભાગ લેતો નથી. તેનું નાનું એવું પ્રમાણ પણ જો હોય તો પણ તે પ્રક્રિયાના વેગ, પ્રક્રિયાની ઝડપમાં વધારો કરે છે. દાખલા તરીકે પોટેશિયમ ક્લોરેટ KClO3, મેંગેનીઝ ડાયોક્સાઇડ વિઘટન પ્રક્રિયાને અંતે KCl ઓક્સિજન આપણને આપે છે. ઉદ્દીપક તરીકે મેંગેનીઝ ડાયોક્સાઇડની હાજરી પ્રક્રિયાનો વેગ વધારે છે. ટેક્સ્ટબુકમાં જે તમને ગ્રાફ આપેલો છે એ ગ્રાફના સંદર્ભમાં આપણે વાત કરીએ તો ઉદ્દીપક પ્રક્રિયક સાથે જોડાય, ઉદ્દીપક પ્રક્રિયક વચ્ચેનું એક સંયોજન બને અને એ સંયોજન જે છે એ સમગ્ર પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા ઘટાડે છે. સ્થિતિજ ઉર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષનો આપણને આલેખ આપેલો છે. કોઈ એક પ્રક્રિયા ઉદ્દીપક ની ગેરહાજરીમાં કરીએ એ આલેખ આપણો આવો છે. ઉદ્દીપકની ગેરહાજરીમાં ત્યારે સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય જે છે આ છે. અહીંની જે અવસ્થા જે છે એ સક્રિયકૃત સંકીર્ણ જે બને છે, મહત્તમ ઉર્જા સક્રિયકૃત સંકીર્ણની અવસ્થા એની સ્થિતિજ ઉર્જા અને પ્રક્રિયક એ બંને વચ્ચેનો તફાવત પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા છે. ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરતા ઉદ્દીપકની હાજરી તો આ ઉર્જાનું મૂલ્ય જે છે એ ઘટી ગયું. આ જે મૂલ્ય હતું એના કરતાં આ મૂલ્ય જે છે એ ઘટે છે. જે પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા ઓછી હોય એ પ્રક્રિયાનો વેગ વધારે હોય. કારણ કે પ્રક્રિયકોથી સક્રિયકૃત સંકીર્ણ અવસ્થા પ્રાપ્ત થાય પછી જ નિપજ મળે, પ્રતિગામી થાય તો પ્રક્રિયક મળે. ઉદ્દીપક પુરોગામી પ્રક્રિયા અને પ્રતિગામી પ્રક્રિયા બંનેના વેગ વધારે છે. બરાબર સમજો.
એટલે ઉદ્દીપકનું કાર્ય સક્રિયકરણ ઉર્જા ઘટાડવાનું છે, ઉદ્દીપકનું કાર્ય પ્રક્રિયાની ઝડપ વધારવાનું છે. પ્રક્રિયકોની જે સાંદ્રતા હતી કે નિપજોની જે ઉર્જા જે છે એની સ્થિતિ ઉર્જા વધુ ઓછી હોઈ શકે. ખાસ યાદ રાખજો કે ઉદ્દીપક એ માત્ર પ્રક્રિયાની ઝડપ વધારે એના માટે જ ઉદ્દીપક શબ્દ વપરાય છે. જે પ્રક્રિયામાં પ્રક્રિયાની ઝડપ ઘટાડે એવા પદાર્થો હોય તો એને ઉદ્દીપક ના કહી શકાય. ઇન્હિબિટર્સ, નિરોધકો એવો શબ્દ વાપર્યો છે આપણી બુકના અંદર. એ ઉદ્દીપક નથી, એ અવરોધક, પ્રક્રિયાને રોકે છે. બે વચ્ચે આ તફાવત ધ્યાન રાખજો. ટેક્સ્ટબુકમાં જે આલેખ તમને આપ્યો છે 4.11 જોઈ શકો છો તમે. ટેક્સ્ટબુક તમારી પાસે હોય 4.11 આકૃતિ જોજો તો ઉદ્દીપકની ગેરહાજરી આ પ્રક્રિયા, ઉદ્દીપકની હાજરી. અહીંયા એ વાત ખાસ ધ્યાનમાં રાખજો કે ઉદ્દીપકની હાજરીથી પ્રક્રિયાની મુક્ત ઉર્જામાં કોઈ ફેરફાર થતો નથી. એટલે કે ડેલ્ટા જીનું મૂલ્ય જે છે એ અચળ રહે છે. ઉદ્દીપકની અસર કઈ કઈ થાય? એક, ડેલ્ટા જીનું મૂલ્ય અચળ રહે, કોઈ ફેરફાર થતો નથી. સંતુલન અચળાંક એનું મૂલ્ય પણ એ જ રહેશે. સંતુલન અચળાંકના મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી, કારણ કે સંતુલન અચળાંક એટલે નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા. ઉદ્દીપક પૂર્વગામી પ્રક્રિયાનો પણ વેગ વધારે છે, પ્રતિગામી પ્રક્રિયાનો પણ વેગ વધારે છે. તો ઉદ્દીપકની હાજરીને કારણે સંતુલન અચળાંકના મૂલ્યમાં કોઈ ફેર પડતો નથી. એ સક્રિયકરણ ઉર્જા ઘટાડે છે. પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા ઘટાડે છે. સક્રિયકરણ ઉર્જા ઘટાડે છે, તેથી પ્રક્રિયાની ઝડપ વધે છે. પ્રક્રિયાની ઝડપ વધે છે. જે પ્રક્રિયા ઉદ્દીપકની ગેરહાજરીમાં 10 કલાક થતી હોય એ ઉદ્દીપકની હાજરીમાં 10 મિનિટમાં થઈ શકે. ઉદ્દીપકનું કાર્ય ઝડપ વધારવાનું છે. સંતુલન અચળાંકમાં ફેરફાર થતો નથી, મુક્ત ઉર્જાના મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી. અહીંયા આગળ ખાસ હજી નોંધ એ કરજો કે જે સ્વયંસ્ફુરિત પ્રક્રિયા હોય એના ઉપર ઉદ્દીપકની અસર થાય છે. જે સ્વયંસ્ફુરિત નથી એના ઉપર ઉદ્દીપકની અસર થઈ શકે નહીં. એ ઉદ્દીપકની લાક્ષણિકતા કઈ સાચી છે, ઉદ્દીપકની લાક્ષણિકતા પ્રક્રિયા માટે કઈ ખોટી છે, સાચા ખોટા વિધાનો ઘણી બધી રીતે તમને પરીક્ષામાં પૂછી શકાય છે. ઉદ્દીપકની હાજરીવાળી ઘણી બધી પ્રક્રિયાઓ છે. હેબર વિધિના અંદર એફીની હાજરી છે. સંપર્ક વિધિમાં P2O5 પછી પ્લેટિનમ સલ્ફર ડાયોક્સાઇડમાંથી ટ્રાયોક્સાઇડ, ઘણી બધી પ્રક્રિયાઓ તમે ટેક્સ્ટ બુકના અંદર પૃષ્ઠ રસાયણમાં એ તમે ભણશો. એનાથી આગલા મુદ્દાની વાત કરીએ. રાસાયણિક પ્રક્રિયાઓનો સંઘાત સિદ્ધાંત.
રાસાયણિક પ્રક્રિયાઓનો સંઘાત સિદ્ધાંત. બે વૈજ્ઞાનિકોના નામ તમને આપ્યા છે, મેક્સ સ્ટ્રોસ અને વિલિયમ લુઈસ. મેક્સ સ્ટ્રોસ અને વિલિયમ લુઈસે આ સિદ્ધાંત રજૂ કર્યો, જે ઉર્જીય ક્ષેત્રના સ્વરૂપમાં અને પ્રક્રિયાની ક્રિયાવિધિને સમજવા માટે ખૂબ જ ઉપયોગી થયો. સિદ્ધાંતની દ્રષ્ટિએ વાયુઓની ગતિજ ઉર્જાના સંદર્ભમાં એ સમજૂતી લેવામાં આવી. સંપૂર્ણપણે સંઘાત સિદ્ધાંતમાં પ્રક્રિયકોની ગોળા તરીકે કલ્પના કરવામાં આવી કે કોઈ પણ પ્રક્રિયામાં અણુઓ જે ગોળા તરીકે કલ્પના કરેલી છે એ અથડાય છે. એ પ્રક્રિયા થવા માટેની પહેલી શરત છે કે સંઘાત થવો જોઈએ. પ્રક્રિયકો ગોળાઓ તરીકે જ્યારે એકબીજાના સંપર્કમાં આવે છે, અથડામણ અનુભવે છે, એ અથડામણને આપણે સંઘાત કહીએ છીએ. પ્રક્રિયકોના અણુ વચ્ચે સંઘાત થવો જોઈએ, અથડામણ થવી જોઈએ. એનાથી આગળ એક વાક્ય સંઘાત આવૃત્તિ એવો શબ્દ આપણને આપેલો છે. સંઘાત આવૃત્તિ પ્રક્રિયકના અણુઓ એક સેકન્ડમાં એકમ કદમાં કેટલી અથડામણ કરે છે? એકમ કદનું પાત્ર છે. એક સેકન્ડમાં બહુ આણ્વીય પ્રક્રિયા, આનો કે કોઈ દ્વિઆણ્વીય પ્રક્રિયા છે, A+B, એમાંથી આપણને નિપજો મળે છે. તો પ્રક્રિયક એના અણુઓ, પ્રક્રિયક બીના અણુઓ બંને અથડાય એકમ કદમાં એક સેકન્ડમાં 500 અથડામણ થાય, તો એ અથડામણ આવૃત્તિ 500 થાય. આ અથડામણ આવૃત્તિનો અવયવ Z of AB, એટલે કે હવે વેગ બરાબર Z of AB into e⁻ જે અગાઉનું સમીકરણ A into e⁻ એની સાથે સામ્યતા ધરાવે છે. આર્હેનિયસના અચળાંક અને Z જે છે એ અથડામણ આવૃત્તિ છે. A અને B વચ્ચેની અથડામણ આવૃત્તિ આર્હેનિયસ અચળાંક સાથે સામ્યતા ધરાવે છે. બીજી અગત્યની બાબત એ છે કે જે અથડામણ થશે એ બધી જ અથડામણ સફળ અથડામણ થતી નથી. અથડામણ ઉપરાંત એની પાસે નિશ્ચિત ગતિજ ઉર્જા હોવી જોઈએ કે ઓછામાં ઓછી જે ગતિ ઉર્જા જે છે એ ઉર્જા સક્રિયકરણ ઉર્જા થી થોડી વધુ, જેને આપણે દેહલી ઉર્જા કહીએ છીએ,
જેટલી ઊર્જા હોવી જોઈએ। શરત 1 સંઘાત થાય છે, શરત 2 એ સંઘાત પામતા અણુઓ પાસે ઊર્જા હોવી જોઈએ, જે સક્રિયકરણ ઊર્જા કે તેનાથી વધુ ઊર્જા હોવી જોઈએ। પૂરી અથડામણ થવી અને એની સાથે પૂરતી ઊર્જા હોય એમ છતાં પણ એ પ્રક્રિયકો નિપજમાં પરિણમી શકતા નથી। યોગ્ય દિક વિન્યાસ સાથે હોવો જોઈએ। યોગ્ય દિક વિન્યાસ એટલે યોગ્ય દિશા। અથડાય છે પ્રક્રિયકના અણુઓ, તેમની પાસે મહત્તમ હોવી જોઈએ એટલી ઊર્જા પણ છે, છતાં નિપજમાં પરિણમવા માટે તેની પાસે યોગ્ય દિશાએ અથડામણ થવી જોઈએ। યોગ્ય દિશાએ જે અથડામણ થાય છે તેનું એક આપણે ઉદાહરણ લઈએ। બ્રોમોમિથેન હાઇડ્રોક્સાઇડ આયન સાથેની પ્રક્રિયા દરમિયાન બે પ્રકારે અથડામણ થાય। એક અથડામણ કે જે બ્રોમિન આયન જે છે એ તરફ જ OH આયન છે, આ ઋણ ભાર્ય છે, આ ધન ભાર્ય છે, આપણે એ સમજીએ છીએ। તો આ યોગ્ય દિશા નથી, પરિણામે નિપજ મળશે નહીં। બીજી એક અથડામણ યોગ્ય દિશામાં છે, આ અયોગ્ય દિશા છે, આ યોગ્ય દિશા છે। બ્રોમો મિથેનમાંથી મિથેનોલ બની શકે। અહીંયા નિપજ મળશે નહીં, અહીંયા આગળ આપણને નિપજ મળે છે, યોગ્ય દિશા છે। પ્રક્રિયા થવા માટેની શરતો સંઘાત સિદ્ધાંત અનુસાર અથડામણ થવી જોઈએ, સંઘાત થવો જોઈએ। અથડામણ આવૃત્તિ સાથે સંબંધ છે। સક્રિયકરણ ઊર્જા કે તેનાથી વધુ ઊર્જા, દહેલી ઊર્જા જેટલી ઊર્જા હોવી જોઈએ। અથડામણ થાય છે, ઊર્જા પણ છે, પણ જો યોગ્ય દિક વિન્યાસ, યોગ્ય દિશાએ જો અથડાશે નહીં તો પણ નિપજ મળશે નહીં। ઉપરાંત જે અથડામણો થાય છે એ અથડામણ
અસરકારક સંઘાત. એ અસરકારક સંઘાત એટલે પ્રક્રિયકોના અણુઓ ઉર્જા મળતા બંધ નિર્બળ બને છે, બંધ લંબાઈ વધી જાય છે, સક્રિયકૃત સંકીર્ણ જેવી રચના થાય છે. એ રચના થયા પછી પ્રક્રિયકોના બંધ તૂટે, નિપજના બંધનું જોડાણ થાય, જોડાણ થયા પછી સ્થાયી નિપજ બને એવી ઘટના અથડામણ સાથે થાય એ અસરકારક અથડામણ છે, અસરકારક સંઘાત છે કે જે નિપજમાં પરિણમે છે. ત્યારે નિપજ સ્થાયી સ્વરૂપમાં મળી કહેવાય. એટલે અહીંયા આગળ ફરી પાછી એક નવી બાબત આવી. સફળ અસરકારક અથડામણની સંભાવના, સંભાવ્યતા અવયવ વેગ બરાબર P into Z of AB into e raised to minus EA ના છેદમાં RT. અહીંયા આગળ મહત્વની બાબત એ છે, ટેક્સ્ટ બુકમાં આપ જોઈ શકો છો પેજ નંબર 117 ઉપર વેગ બરાબર P ઇન્ટુ ઝેડ ઓફ એ ઇન્ટુ ઈ રેઝ ટુ માઇનસ એ બાય આરટી. સંભાવ્યતા અવયવ કે જે અથડામણ અસરકારક છે, અસરકારક સંઘાત જેને આપણે કહીએ છીએ, કે જે પ્રક્રિયકોના બંધ તૂટે છે, નવા બંધનું જોડાણ થાય છે, સ્થાયી સ્વરૂપમાં આપણને નિપજ આપે છે, એવો સંઘાત અસરકારક સંઘાત કહેવાય. એટલે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થવા માટેની શરતો દર્શાવો, આવો પ્રશ્ન થઈ શકે. તો સંઘાત સિદ્ધાંત અનુસાર સંઘાત થવો જોઈએ પહેલી શરત છે. સંઘાત માટે સંઘાત આવૃત્તિ એવો શબ્દ આપણને આપ્યો છે. આવૃત્તિ અવયવ સંઘાત આવૃત્તિ તરીકે આપણે એને દર્શાવીએ છીએ. 1 સેકન્ડમાં એકમ કદમાં થતી અથડામણ એ અથડામણ આવૃત્તિ છે, સંઘાત આવૃત્તિ છે. જે અથડાય છે એની સાથે સાથે એની પાસે ઉર્જા પણ હોવી જોઈએ. માત્ર અથડાય, પરંતુ જો પૂરતી ઉર્જા સાથે નહીં અથડાય તો પણ એ નિપજમાં પરિણમતા નથી. જે સક્રિયકરણ ઉર્જા છે, જે દહેલી ઉર્જા છે, અથડાય છે, ઉર્જા સાથે છે, છતાં પણ યોગ્ય દિક વિન્યાસ, યોગ્ય દિશાથી જો અથડાય તો જ નિપજ મળી શકે. ઉદાહરણ તરીકે બ્રોમોમિથેનમાંથી મિથેનોલ બને છે. એ મિથેનોલ જ્યારે બને છે ત્યારે એક અથડામણ આવી છે કે Br તરફ OH આવે છે. અયોગ્ય દિક વિન્યાસ, નિપજ મિથેનોલ મળશે નહીં. યોગ્ય દિક વિન્યાસ, યોગ્ય દિશા, Br જે છે એનાથી વિરુદ્ધ દિશામાં OH હોય તો તેની સાથે તે જોડાઈ મિથેનોલ બને છે. ત્રણેય શરતોનું પાલન હોવા છતાં પણ જે પ્રક્રિયકોના બંધ તૂટે, નવા બંધનું જોડાણ થાય,
અને એ નવા બંધનું જોડાણ થયું તે સ્થાયી સ્વરૂપમાં નિપજ તરીકે મળવું જોઈએ. આવો સંઘાત જે ઉર્જા સાથે ચોક્કસ યોગ્ય દિશામાં થાય એને જ આપણે અસરકારક સંઘાત કે અથડામણ કહીએ છીએ. આ ચારે શરતોનું પાલન થાય તો જ સંઘાત સિદ્ધાંત અનુસાર પ્રક્રિયા પૂર્ણ થઈ શકે. એટલે અહીંયા આગળ ટેક્સ્ટ બુકમાં આ ત્રણેયની સામ્યતા જોજો. આર્હેનિયસના સિદ્ધાંત અનુસાર પ્રક્રિયાનો વેગ a × e⁻ મેક્સ ટ્રુઝ વિલિયમ લુઈસના સિદ્ધાંત અનુસાર સંઘાત પ્રક્રિયાનો વેગ z(ab × e⁻ આ પ્રક્રિયાનું ઉદાહરણ છે. પ્રક્રિયકો સાથે અથડામણ આવૃત્તિ 1 સેકન્ડમાં એકમ કદમાં અથડામણની સંખ્યા z(ab) a અને b વચ્ચે 1 સેકન્ડમાં એકમ કદમાં કેટલી અથડામણ થાય છે એ અથડામણ આવૃત્તિ છે અને એ z(ab) વડે દર્શાવાય છે. અથડામણ પણ થાય છે યોગ્ય દિશામાં થાય પણ એ નિપજમાં પરિણમવી જોઈએ. જે નિપજમાં પરિણમે છે એની સંભાવના કેટલી? કારણ કે બધી જ અથડામણો છે એ નિપજમાં પરિણમતી નથી. 1 મોલ 6.022 10⁻23 તો 1 મોલમાં રહેલા અણુઓની સંખ્યા કેટલી? આટલી. કેવડી મોટી સંખ્યા છે. આટલી મોટી સંખ્યા અને બધી જ અથડામણો સફળ હોતી નથી. જેની પાસે સક્રિયકરણ ઉર્જા કે તેથી વધારે ઉર્જા હોય, યોગ્ય દિક વિન્યાસ હોય, બંધ તૂટી અને નવા જોડાણ પામે, નવા જોડાયેલા સ્થાયી સ્વરૂપમાં મળે એ આપણને નિપજ આપી શકે. અને એ નિપજ આપે એવી આટલી બધી મોટી સંખ્યામાંથી સફળ થાય એવી સંભાવના કેટલી? એ સંભાવ્યતા અવયવ P પણ દાખલ કરવો પડે. એટલે આખી પરિસ્થિતિ અથડામણ આવૃત્તિ શરૂઆતની વાત હતી. આર્હેનિયસ અચળાંક, અથડામણ આવૃત્તિ અથવા તો સંઘાત આવૃત્તિ, સંભાવ્યતા અવયવ સાથે અથડામણ આવૃત્તિનો ગુણાકાર. આમ છતાં પણ સંઘાત સિદ્ધાંત જે છે એની ખામીઓ જોવા મળે છે. સંઘાત સિદ્ધાંતની ખામીઓમાં મેક્સ ટ્રુઝ, વિલિયમ લુઈસે કલ્પના કરેલી કે અણુઓ જે છે એ ગોળા જેવી કલ્પના કરી છે. મર્યાદા છે. કારણ કે અણુઓની ગોઠવણી એમાં રહેલા પરમાણુ અલગ અલગ હોય તો ગોળા તરીકેનું ગોઠવણી સ્વીકારવી, યોગ્ય દિક વિન્યાસની પરિસ્થિતિ, ઘણી બધી પ્રક્રિયાઓ ટેક્સ્ટ બુકમાં એ બાબતે લખ્યું છે કે જે આ અભ્યાસ હવે પછીનો કે આમ છતાં જે ખામીઓ રહી સંઘાત સિદ્ધાંતની એ આગલા વર્ષોમાં અભ્યાસમાં તમે પૂર્ણ કરી શકશો. અહીંયા સુધીની વાત આપણા આ ચેપ્ટરમાં હતી. સમગ્ર ચેપ્ટરની સર્વે આપણે કરીએ તો
એક મહત્વનો મુદ્દો આ કે અસર કરતા પરિબળો કેટલા. રાસાયણિક ગતિકીમાં ગ્રાફ કેટલા ને કયા કયા. અલગ અલગ શૂન્ય ક્રમની પ્રક્રિયા, પ્રથમ ક્રમની પ્રક્રિયા, સરેરાશ વેગ, ત્વરિત વેગ, આ દરેક જે છે ના ગ્રાફ છે. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે, વેગ અચળાંક અને તાપમાન માટે, ઉદ્દીપક, સ્થિતિ ઉર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષ, એ બધા ગ્રાફની એક સમરી વિદ્યાર્થી મિત્રો તમારી પાસે પર્સનલ હોવી જોઈએ. દરેક ગ્રાફના ઢાળના મૂલ્યો એની આપણને ખબર હોવી જોઈએ. દાખલાઓ માટે જરૂરી સૂત્રો કેટલા છે? દાખલાઓ માટે જરૂરી સૂત્રો કેટલા છે? શૂન્ય ક્રમની પ્રક્રિયા, પ્રથમ ક્રમની પ્રક્રિયા, સરેરાશ વેગ, ત્વરિત વેગ, વિચારી જુઓ તમે. જેટલા જેટલા સૂત્રો છે એ સૂત્રમાં આવતા તમામ પદોનું અર્થઘટન સૂત્રોમાં રહેલા તમામ પદોનું અર્થઘટન. દરેક સૂત્રમાં રહેલા પદોનું અર્થઘટન. દાખલા તરીકે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ અચળાંક k ઇઝ ઇક્વલ ટુ 2.303/t log r0/r. તો k શું દર્શાવે છે? t શું દર્શાવે છે? log r0/r0નું મૂલ્ય, એનું અર્થ શું? r0/r ની સાંદ્રતા, એનો અર્થ શું? જ્યાં સુધી આ બાબતોને સમજશો નહીં ત્યાં સુધી જી કે નીટ પાસ થવાની અપેક્ષા રાખતા નહીં. એટલું શિક્ષક ભણાવી જાય તમને, પછી તમારે આ મેમરી યાદ રાખવાની છે. અને એ જો યાદ નહીં રાખો અને એનો ઉપયોગ કરતા નહીં શીખો તો કોઈ ઉમ્મીદ સારા સ્કોરની રાખતા પણ નહીં. રાખવું જ પડશે. સાયન્સ પસંદ કર્યું છે, જી નીટ એપ્લાય થવાના છો તો આ તૈયારી કરવી જ પડશે, કરવી જ પડશે, કરવી જ પડશે. વ્યાખ્યાઓ કેટલી છે? એક એક માર્કની આવતી આ વ્યાખ્યાઓ. આ સ્કોરિંગ તમે કરો તો તમને ક્યાંય મુશ્કેલી પડશે નહીં. અનેક પ્રકારના પ્રશ્નોની હારમાળાઓ, એવી બુકો બજારમાં મળે છે. કેટલા પાના રોજના વાંચો છો એનો એક સર્વે કરજો. તમારી પાસે કેટલા દિવસ છે એનો સર્વે કરજો. અને રોજ કેટલા પાનાનું સોલ્યુશન થઈ શકે
એક સાથે 10-15 પુસ્તકો જાત જાતના લઈને બેઠા હો છો તમે વિદ્યાર્થી મિત્રો, એના કરતાં તમારી પોતાની એક આવી સમરી હોવી જોઈએ કે રાસાયણિક ગતિકી માટે મારે પ્રક્રિયા વેગને અસર કરતા પરિબળો કેટલા છે, રાસાયણિક ગતિકીમાં ગ્રાફ કેટલા છે, ગ્રાફના ઢાળ કેટલા છે, કયા કયા ગ્રાફ છે, દાખલાઓ માટેના જરૂરી સૂત્રો કેટલા છે, સૂત્રોમાં રહેલા તમામ પદોનું અર્થઘટનની ખબર છે. એક એક માર્કમાં પૂછાય એવા નાના નાના મુદ્દાઓ, વ્યાખ્યાઓ, પ્રક્રિયાક્રમ, આણ્વિકતા, સંઘાત આવૃત્તિ, અસરકારક સંઘાત, આ બધી નાની નાની બાબતોને જો ધ્યાનમાં રાખશો તો કોઈ મુશ્કેલી પડતી નથી. એક પાના ઉપર આખી સમરી હોવી જોઈએ અને એ સમરીના આધારે કેવા કેવા પ્રશ્નો પૂછાય છે એની નોંધ અને એ સોલ્યુશન લઈને બેસશો તો આપણું આ અભિયાનને યોગ્ય દિશા તરફ, યોગ્ય નિપજ તરફ આપણે લઈ જઈ શકીશું. કેવું પૂછાય એના થોડાક આપણે ઉદાહરણો લઈએ. એક પ્રશ્ન પૂછું તમને, કયા સંજોગોમાં દ્વિતીય ક્રમની પ્રક્રિયા પ્રથમ ક્રમની થશે? કયા સંજોગોમાં દ્વિતીય ક્રમની પ્રક્રિયા પ્રથમ ક્રમની થશે? આ પ્રશ્ન છે. A, B, C, D વિકલ્પો આપી દીધા હોય અથવા પ્રક્રિયાઓ આપી દીધેલી હોય, એના ઓપ્શન છે. તો યાદ કરો કે કયા સંજોગોમાં દ્વિતીય ક્રમની પ્રક્રિયા પ્રથમ ક્રમની પ્રક્રિયા થઈ શકે છે. આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયામાં આપણે આ વાત ભણી ગયા. ઇથાઇલ એસિટેટનું જળ વિભાજન, ખાંડ એનું જળ વિભાજન, જેમાં પાણીનો જથ્થો મોટો પ્રક્રિયક તરીકે હોવા છતાં પણ એ જથ્થો બહુ મોટો છે. સૈદ્ધાંતિક રીતે તો એ દ્વિતીય ક્રમની છે. ગણિતીય મૂલ્યોના આધારે આપણે એમ કહીએ છીએ કે એ પ્રથમ ક્રમની છે અને પ્રથમ ક્રમ આભાસી પ્રથમ ક્રમ છે. સંતૃપ્ત દ્રાવણ થઈ જાય, ઘન પદાર્થની સપાટી પર વાયુ પદાર્થનું અધિશોષણ, દાખલા તરીકે નિકલની સપાટી પર એમોનિયાનું અધિશોષણ, તેનો પ્રારંભિક પ્રક્રિયા પ્રથમ ક્રમની છે. જેમ જેમ અધિશોષણ થાય, અધિશોષણ પૂર્ણ થાય કે હવે નિકલની સપાટી પર એમોનિયા વાયુનું અધિશોષણ થતું અટકી જાય. અધિશોષણની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ, હવે એમોનિયાનું અધિશોષણ થતું નથી. તો પ્રક્રિયાનો ક્રમ કયો કહેવાય? પ્રારંભિક તબક્કામાં એ પ્રથમ ક્રમની પ્રક્રિયા, એમોનિયાનું પ્રમાણ વધતું જાય તેમ અધિશોષણ વધતું જાય. સંતૃપ્ત અધિશોષણ પૂર્ણ થયું એ વખતે એ શૂન્ય ક્રમની પ્રક્રિયા થઈ જાય છે. કઈ ઘટના દ્વિતીય ક્રમમાંથી પ્રથમ ક્રમની છે, કઈ ઘટના પ્રથમ ક્રમથી શૂન્ય ક્રમની છે? આ શરૂ થયું તમારું જી અને નીટ.
આપણને એક ખ્યાલ હોવો જોઈએ કે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા દ્વિતીય ક્રમથી પ્રથમ ક્રમ થાય છે. અધિશોષણની પ્રક્રિયા જે છે પ્રારંભિક રીતે તે પ્રથમ ક્રમની પ્રક્રિયામાં વાયુનું પ્રમાણ વધી જાય, અધિશોષણ અટકી જાય તો તે શૂન્ય ક્રમની છે. પ્રશ્ન તો એ જ હતો કે ક્યારે દ્વિતીય ક્રમ પ્રથમ ક્રમ થાય છે અને પ્રથમ ક્રમ શૂન્ય ક્રમ થાય છે. આ દિશામાં વિદ્યાર્થી મિત્રો વિચારજો. બીજા એક પ્રશ્નની વાત કરીએ. પ્રક્રિયા એ શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય તો તેનું વેગ નિયમ સમીકરણ લખો. અથવા વેગ નિયમ સમીકરણ કયું હોય? એ બી સી ડી વિકલ્પ આપ્યા છે. વેગ નિયમ એ અને બી બે પ્રક્રિયકો છે, શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. ઘાતાંકનો સરવાળો 0 + 0 0 શૂન્ય ક્રમની પ્રક્રિયા કે એની સાંદ્રતા વધારો બીની સાંદ્રતા વધારો તો પણ પ્રક્રિયા વેગ ઉપર કોઈ અસર થતી નથી. હજુ એ સિવાયના વિકલ્પ વિચારો. થઈ શકે ને? પહેલાં તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેનો વેગ નિયમ સમીકરણમાં જ આપણે ભૂલ કરીએ છીએ. થોડું કયું લખવું આમાં? તો વેગ નિયમ એટલે વ્યાપક અર્થમાં છે કે વેગ બરાબર k × a⁴x b⁴y. અહીંયા શું થયું કે શૂન્ય ક્રમની હોય તો વેગ નિયમનું સમીકરણ એટલે ઉપર શૂન્ય શૂન્ય તો થાય, ઉપરાંત આ પણ બની શકે ને કે અહીંયા આગળ જે છે એનો સરવાળો કરો 1 + -1 બરાબર 0. એ પણ થઈ શકે ને? ઓપ્શન તો ગમે તે તમને આપ્યા હોય. બેસિક આપણો એ હતો કે શૂન્ય ક્રમ માટે ઘાતાંકોનો સરવાળો. આપણે તો માત્ર આટલું જ ભણ્યા હતા કે r થી p - dr/dt = k × r ઉપર 0 ઘાત. સમજાય છે આ વાત? ઉપર 0 ઘાત હોય તો જ શૂન્ય ક્રમની પ્રક્રિયા સંપૂર્ણ પ્રક્રિયા ક્રમને ધ્યાનમાં રાખવાનો છે. આ બંનેનો સરવાળો 1 + -1 એ પણ બની શકે. કોઈ એવી પ્રક્રિયા છે કે પ્રક્રિયક એની સાંદ્રતાના સમપ્રમાણમાં છે. કોઈ એવી પ્રક્રિયા છે કે બીની સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં છે. કેવી રીતે નક્કી થયું હશે આ? તો પ્રાયોગિક રીતે બની શકે કે પ્રાયોગિક રીતે આ નક્કી થયું છે કે એના સાંદ્રતાના સમપ્રમાણમાં અને બીની સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં છે. આ વિચાર આપણા મગજમાં આવતો નથી. જે A B C D ઓપ્શનમાં જી અને નીટમાં ઓર 1 2 3 4 5 ઓપ્શન જે આપણને આપે છે એમાં આ વાત આવે છે. વિચારી જોજો. એનાથી આગળ એક પ્રશ્નની વાત કરીએ.
પ્રક્રિયા એક આપી છે, ટેક્સ્ટ બુકની હોય, ટેક્સ્ટ બુક બહારની પણ હોય. 2NO + O2 2NO2 પ્રક્રિયાનો ક્રમ કેવી રીતે નક્કી કરશો? સૈદ્ધાંતિક રીતે, દરેક પ્રક્રિયકની સાંદ્રતા એક સાથે બદલવાથી ક્રમશઃ એક પ્રક્રિયકની સાંદ્રતાને પ્રક્રિયા વેગ સાથે સંબંધ મેળવતા દરેક પ્રક્રિયકના તત્વયોગમિતીય પૂર્ણાંક પરથી. ટેક્સ્ટ બુકમાં આપણને ઉદાહરણ આપ્યું છે. 4.1માં આપણે સ્પષ્ટ વાત કરી હતી. એક ઉદાહરણ આપણને આપ્યું છે. એ ઉદાહરણમાં NO અને O2ની સાંદ્રતા આપી છે. એક કોષ્ટકમાં આપણે એમ કર્યું હતું કે પહેલાં NOની સાંદ્રતા અચળ રાખીએ અથવા પહેલાં O2ની સાંદ્રતા અચળ રાખીએ, NOની સાંદ્રતા બદલતા જઈએ, પ્રક્રિયાનો વેગ માપીએ. O2ની સાંદ્રતા બદલતા જઈએ, NOની સાંદ્રતા અચળ રાખીએ, ક્રમશઃ એક પ્રક્રિયકની સાંદ્રતાને પ્રક્રિયાના વેગ સાથે સંબંધ આપણે મેળવીએ છીએ. NOની સાંદ્રતાના વર્ગના સમપ્રમાણમાં છે, O2ની સાંદ્રતાના સમપ્રમાણમાં છે. એવું પ્રાયોગિક રીતે આપણે મેળવ્યું છે. સૈદ્ધાંતિક રીતે પણ આપણી વાત ખોટી પડે, દરેક પ્રક્રિયકની સાંદ્રતા એક સાથે બદલવાથી પણ ખોટી પડે, તત્વયોગમિતીય પૂર્ણાંકો પરથી પણ નક્કી થતું નથી. કારણ કે તમારી પાસે જવાબ હતો, આ દાખલો ગણેલો છે કે વેગ બરાબર K × NO એના ઉપર 2 ઘાત O2 ઉપર 1 ઘાત. તમને એવું લાગશે કે અહીંયા આગળ 2 અને 1 છે, આ 2 અને 1 છે એટલે એના ઉપરથી નક્કી થઈ ગયું. નથી થતું. તત્વયોગમિતીય પૂર્ણાંકો હોય પણ ખરા ને ન પણ હોય, પ્રાયોગિક પરિસ્થિતિ ઉપર આધાર રાખે છે. તો એટલે ખાસ એ કહેવાનું છે કે માત્ર આપણે આ હતું એનું હતું એની સાથે આટલી વાત સંકળાયેલી છે, એ વિચારસરણી તમારે પ્રેક્ટિસ વગર શક્ય નથી. આપણું રસાયણ વિજ્ઞાન પ્યોરલી એપ્લિકેશન એન્ડ અન્ડરસ્ટેન્ડના બેઝ ઉપર છે. દર વખતે વિદ્યાર્થી મિત્રો તમે એક કોમન ફરિયાદ હોય, રસાયણ વિજ્ઞાને રોવડાવ્યા. રોવડાવતા નથી કોઈને, વિષયની થીમ તમે જાણતા નથી. એ સમજવાનો વિષય છે, એપ્લિકેશન એને ઉપયોગ કરવાનો વિષય છે. એક જ એક્ઝામ્પલ તમને મેં આપ્યું છે કે તમારી ટેક્સ્ટ બુકમાં 2NO + O2 2NO2 આપેલું છે. પ્રક્રિયાનો ક્રમ કેવી રીતે નક્કી કરશો ઉદાહરણ સહિત તમને સમજાવ્યું છે કે આવી રીતે પ્રક્રિયાક્રમ નક્કી થાય. પછી એના વિકલ્પો હતા કે સૈદ્ધાંતિક રીતે નથી, પ્રાયોગિક રીતે છે, પ્રક્રિયાક્રમની લાક્ષણિકતા છે. દરેક પ્રક્રિયકની સાંદ્રતા બદલાવીને ન કરી શકાય, એક એકને આપણે ધ્યાનમાં લેવા પડે. કોષ્ટકમાં જુઓ, પહેલાં બીજામાં 0.30 ડાયઓક્સિજનની સાંદ્રતા અચળ રાખી, NOની સાંદ્રતા 0.30 થી 0.60 લીધી. પહેલા અને ત્રીજા વચ્ચે જુઓ, NOની સાંદ્રતા અચળ રાખી, O2ની સાંદ્રતા 0.30 થી 0.60 કરી પ્રક્રિયાનો વેગ માપ્યો. પહેલા અને ચોથા અવલોકનને જુઓ,
सांद्रताओ बमणी करी तो एनु प्रूफ लीधुं आपणे 1, 2, 3 નું પ્રૂફ ચોથા અવલોકનમાં આપણે લીધું કે 8 ગણો પ્રક્રિયાનો વેગ વધે છે. ક્રમશઃ એક પ્રક્રિયકની સાંદ્રતાને પ્રક્રિયાના વેગ સાથેનો સંબંધ મેળવ્યો તો આપણી પાસે તો આ વાત હતી કે અહીં 2 અને 1 છે તો 2 અને 1 આવી ગયું. આ તો આપણી પાસે સૂત્ર હતું. છેતરાઈએ છીએ આપણે. આવી જ વાત છેલ્લો આપણો એપિસોડ 6માં આપણે વાત કરીશું. થેન્ક યુ.